સુરત રેલવે સ્ટેશન પર 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે। રીડેવલપમેન્ટની કામગીરીને કારણે 30 માર્ચથી 28 એપ્રિલ સુધી મેગા બ્લોક સુરત સ્ટેશનથી રવાના થતી ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવશે। પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 પર છત લગાડવાની કામગીરી કરાશે। લાંબા અંતરની ટ્રેનો નિયમિત રીતે પ્લેટફોર્મ નંબર 2, 3 થી જ ઉપડશે। સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટને લઈને 30 દિવસનું મેગા બ્લોક કરવામાં આવનાર છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરત રેલવે સ્ટેશન ઉપર અને જે પ્રમાણેની કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કરવા માટે 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે। આગામી તારીખ 30 માર્ચથી 28 એપ્રિલ સુધી મેગા બ્લોક રાખવામાં આવનાર છે ત્યારે સુરત સ્ટેશનથી રવાના થતી ટ્રેનો છે ઉધના રેલવે સ્ટેશનથી દોડાવાશે। આ તસવીરો તમે જોઈ શકો છો, જે સ્ટીલનો ભાગ તમે જોઈ શકો છો રેલવેની બરાબર ઉપર છે। પહેલા માળ ઉપર આખું કામકાજ છે એ કરવામાં આવી રહ્યું છે। પ્લેટફોર્મ નંબર 2, 3 ઉપર આ કામગીરી ચાલી રહી છે અને જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ કામગીરીને લઈને 1 મહિના માટેનો મેગા બ્લોકની જાહેરાત છે કરવામાં આવી છે। લાંબા અંતરની ટ્રેનો નિયમિત રીતે પ્લેટફોર્મ નંબર 2 અને 3 થી જ રવાના કરવામાં આવશે। જો કે મેગા બ્લોકના કારણે ટ્રેનો 5 થી 10 મિનિટ મોડી પડશે એવી અત્યારે હાલ વાત સામે આવી છે। 30 માર્ચથી 28 એપ્રિલ સુધી આ મેગા બ્લોક કરવામાં આવનાર છે ત્યારે જે મુસાફરો છે એમને જાણકારી મળી રહે તેના માટે ખાસ કરીને આ પ્રમાણેની જે જાહેરાત છે કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં મુસાફરો છે એ સુરત રેલવે સ્ટેશન ખાતે આ રીતે મુસાફરી કરતા હોય છે ત્યારે હવે તેમની ટ્રેન છે એ ઉધના રેલવે સ્ટેશનથી દોડી શકે એવી શક્યતાઓ છે। તેને લઈને પણ અત્યારે હાલ જે જાહેરાત છે એ કરવામાં આવી છે। મુસાફરોને કોઈ પણ અગવડતા ન પડે તેના માટે ખાસ કરીને આ પ્રમાણેની જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યારે ટ્રેનોની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ સુરત રેલવે સ્ટેશનથી જે તમામ ટ્રેનો છે એ અત્યારે હાલ જે ટ્રેનો છે એને અત્યારે હાલ કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે તેવી માહિતી અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે જનતા આ માહિતી મેળવી શકે તેના માટે પહેલાથી જ આયોજન કરાયું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।